કંસને બતાવ્યું નારદજી, જો આ કમળનું પુષ્પ છે એમાંથી તું ગણ ક્યાંથી 8 આવે, હે અહીંયાથી ગણ તો પણ 8, અહીંયાથી ગણ તો પણ 8, અહીંયાથી ગણ તો પણ 8. અને આ દેવતાઓની જે વાણી છે, જે ભાષા છે ને માયાવી હોય છે, કાંઈ કહી શકાય નહીં. એ કાંઈ કહી ન શકાય. હે કંસ, તો કે તો હું શું કરું? તો કે ઈ તારે જે કરવું હોય હું આ હાઈલો, એ તારે જે કરવું હોય કરજે, પણ હવે હું હાઈલો. અને ભાગવતજીમાં તો એવું બતાવ્યું છે કે પહેલું સંતાન જે છે કંસ પાસે જ્યારે દેવકી અને વસુદેવ લઈ ગયા ત્યારે એને પાછું આપી દીધું છે કે આને લઈ જાઓ, મારે આનાથી થોડો આનો ભય નથી, મને તો 8મા ગર્ભથી ભય છે, મારે તો એ જોઈએ છે. અને જ્યારે નારદજી ગયા એના પછી એક પછી એક પછી એક 6 બાળકોની 6 દીકરાઓની કંસે હત્યા કરી છે. દિવાલમાં પછાડીને મારી નાખ્યા છે. અને ભગવાનને હવે શેષને કીધું છે કે તમારે આ વખતે મોટા ભાઈ થવાનું છે, જાઓ દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે તમે. અને માયાને બોલાવી, માયાને બોલાવી છે. ભગવાને આદેશ કર્યો છે હો, અને આ તો એની દાસી છે, બોલાવી છે માયાને. કહ્યું કે જે દેવકીજીના 7મા ગર્ભ તરીકે શેષ નારાયણ બિરાજે છે એને રોહિણીજીના ગર્ભમાં પ્રસ્થાપિત કરો. સમજાય નથી સમજાતો શું કહેવા માંગુ છું? માયા દ્વારા ભગવાને જે 7મો ગર્ભ દેવકીનો હતો એ માયા દ્વારા રોહિણીજીના ગર્ભમાં પ્રસ્થાપિત કરાવ્યો છે. અને વાલા કુટુંબીજનો આ કૃષ્ણ જ કરી શકે હો, કૃષ્ણ કરી શકે. અને કહેવાશે શું? તો કે દેવકીનો 7મો ગર્ભ અને જન્મશે રોહિણીજીના ઉદરથી. માયાએ આજ્ઞા શિરોમાન્ય કરી અને પછી એવું કહેવાય છે કે 1 વર્ષ બાદ રોહિણીજીના ગર્ભથી દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દાઉજી મહારાજ કી જય. જય જયકાર થયો, દાઉજી પ્રાગટ્ય થયું, જન્મ થયો છે. અને આ બાજુ શું કહેવાનું ખબર છે? દેવકીજીના 7મા ગર્ભનો પ્રસવ થઈ ગયો છે, એવું પાર પડી ગયું છે. હવે કંસ થયો સાવધાન. શ્રાવણ ગયો, અષાઢ ગયો, અને ગોકુળ આવો ગિરધારી, ગોકુળ આવો. અને એમાં જગત આખું સૂતું છે. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે. યજ્ઞશાળામાં જે અગ્નિ છે આપોઆપ પ્રગટી રહી છે. આખું જગત સૂતું છે ત્યારે 2 વ્યક્તિ જાગે છે, વસુદેવ અને દેવકી.